તો ફાઇનલી અમારા રાવલ સાહેબે લગ્નનો લાડવો ખાઈ જ લીધો છે. તમે બધાએ ખાઈ જ લીધો હશે. આશા કરું છું કે તમે એકવાર ચાખજો તો ખરા. બહુ મસ્ત હોય છે લગ્નનો લાડવો. અને જો અમારા લગ્નની સીડી આવી ગઈ હતી. જો આપણે કેવા મસ્ત મજાના ભરી જેવા લાગતા હતા. એટલે આપણને તો હરખ એવો હતો, લગ્ન થાય ને એટલે પહેલાં બહુ હરખ હોય, એવો હરખ હોય, એવો હરખ હોય કે તમે એની વાત જ પૂછોમાં. પછી એવો અડકવા ઉપડે એટલે તમે એની વાત જ પૂછોમાં. પછી જો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા હતા. મસ્ત મજાના અમારા પાર્લરવાળા મેડમ એમને તૈયાર કરી દીધા હતા. અને આપણી સ્માઇલ જો બારે બાપરે કેવી સરસ લાગુ છું. કોઈની નજર નાગ લાગે. હા, કોઈ નજર બજર લગાડતા નહીં. હા, તમને કહી દઉં છું. હા, જો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા હતા. અને રાવલ સાહેબ જાન લઈને પહોંચી ગયા હતા દ્વારે આપણા. એટલે વાજતે ગાજતે ને બગડાટા બોલાવતે આવ્યા હતા. એટલે ફટાકડો તો આપણે કહી દીધું અહીં નહીં ફૂટે. તો કે નહીં, ફટાકડો તો અહીં ફોડશું જ. મેં કીધું કાંઈ વાંધો નહીં, ફટાકડા ફોડવા એ ફોડ્યો. હું ઘરે બમ ફોડીશ મોટો જબરો. પછી જો આપણી સ્માઇલ કેટલી મસ્ત મજાની છે. કોઈ નજર ન લગાડતા, બીજી વાર કહું છું. હા, પછી જો હું મારા રાવલ સાહેબ મસ્ત મજાનો વિડીયો